હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. આજે સવાર થોડી વહેલી થઈ હતી ને આ બેને આજે જે જોયું તે એને ડ્રો કર્યું હતું. પછી બહાર જોયું તો ચોમાસાનું વાતાવરણ હતું પણ થોડી જ વારમાં તાપ આવી ગયો હતો, હરિયાળી છાઈ ગઈ હતી બધી બાજુ. પછી બ્રેડ બટર ખાવું હતું મારે, પણ મેં પછી સોચ્યું કે ના, બ્રેડ જામ ખાવું જાય. તો બ્રેડ જામ ખાધું, બ્રેડ શેકીને, અને પછી થોડું બહુ બેઠી અને પાછું ટીવી જોયું. પછી ભૂખ લાગી તો પાછું મેં બ્રેડ જામ ખાધું. પછી જમવા બેસી ગઈ હતી. જમવામાં હતું દહીં, શાક, રોટલી અને અથાણાનું સાંભર. પછી રેડી થઈ ગઈ જોબ જવા માટે. અને ત્યાં બહાર ઊભી હતી ને જોયું તો વાતાવરણ ભયંકર એકદમ થઈ ગયું હતું, કાળા કાળા વાદળ આવી ગયા હતા, તમે જોઈ શકો છો. જોબથી છૂટીને ગયા મોલ, અને મોલ જઈને થોડું બહુ શોપિંગ કર્યું, આમ ખાવા પીવાની વસ્તુ લીધી. અને આમે ક્યુટ પાછો પંખો જોયો ત્યાં, મને બહુ ગમે છે આવા પંખા. પછી મમ્મી કોલગેટ જોતી હતી, ત્યાં સુધી મેં આજુબાજુનો વિડીયો લઈ લીધો અને પછી બિલિંગમાં ઊભા રહી ગયા. બિલ કરાવ્યું, પાણીપુરી ખાધી અને પછી ઘર માટે ચાઇનીઝ પેક કરાવી લીધું હતું. ઘરે જઈને ચાઇનીઝ ખાધું, પોપકોર્ન ખાધા અને કેક ખાઈને મારો ડે એન્ડ કર્યો. બાય.